રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજનો આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ। તમે જાણો છો રીપી એટલે શું? રીપી એટલે ગુરુ, અને આજે તમારી સામે બાયોલોજીના ગુરુ શર્મા સર હાજર છે। શર્મા સર છે, ક્યાં શર્માના? ચલો જોઈએ આજના નવા ટોપિક તરફ। ઓકે, તમારું ધ્યાન અહીંયા જ રાખજો બાળકો। કોષ ચક્ર અને કોષ વિભાજનના બીજા નવા ટોપિકમાં જરા ખરા બરાબર ધ્યાનથી હવે એમ કહેવાય ને કે પાઠની સંપૂર્ણ બધા તબક્કાઓની શરૂઆત થશે। જોતા જઈએ આપણે। એક શબ્દ છે કોષ ચક્ર। પાઠનું નામ કેવું હતું? તો કે કોષ ચક્ર અને કોષ વિભાજન। ઓકે, તો જે કોષ ચક્રની પ્રક્રિયા છે એ શું કહી શકાય? તો કે કોષમાં જનીન દ્રવ્ય બેવડાય અને બે નવા બાળ કોષો બને તે સમગ્ર પ્રક્રિયા। બરાબર જોજો, શું કીધું છે? કોષ ચક્રનો મતલબ શું કહેવાય? તો કે કોષમાં જનીન દ્રવ્ય બેવડાય અને બે નવા બાળ કોષ બને તે સમગ્ર પ્રક્રિયા। તે સમગ્ર પ્રક્રિયા એટલે શું? તો એક કોષમાંથી બે સંપૂર્ણ કોષ બની જવાની પ્રક્રિયા, પણ એમાં વચ્ચે ઘટના થાય છે જનીન દ્રવ્ય। જોયું હમણાં જ કે કોષ વિભાજનની પ્રક્રિયા જે થતી હોય એના 3 સ્ટેપો હતા। એક તો શું થવું જોઈએ? તો કે એના માટે ડીએનએ જે છે એનું જનીન ડીએનએનું સ્વયંજનન થવું જોઈએ। એ સ્વયંજનન પામેલા ડીએનએ અંદર રંગસૂત્ર બનવા જોઈએ અને પહેલા બે નવા કોષો બનવા જોઈએ। તો બધી જે ઘટના થતી હોય કોષ વિભાજનના તબક્કા માટે જવાબદાર છે એ ક્યારે થાય છે? તે કોષના કોષ ચક્રના સમયગાળા દરમિયાન જોવા મળે છે। તો એવી ઘટના છે કોષ ચક્ર। બીજી ખાસિયત જોઈએ એની, આ ક્રિયા જનીન દ્વારા નિયંત્રિત છે। યસ, કોઈ પણ કોષ જે જોયું એમાં બે મુદ્દાઓ મહત્વના હતા। એક તો કેઆઈ આપણે વાત કરી દીધી, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, અને બીજી આપણે વાત કરી નાખીને પૃષ્ઠ કદનો ગુણોત્તર। આ બંનેને આધારે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે, પણ એ કેવી રીતે વિભાજન પામશે? એની આખી પ્રક્રિયા આ સ્ટેપોમાં થશે, ચોક્કસ ક્રમમાં થશે, ચોક્કસ તબક્કામાં થશે। એવું કોણ નિયંત્રિત કરે છે? તો કે કોષની અંદર આવેલા જનીનો। એટલે આખી પ્રક્રિયા જનીન દ્વારા નિયંત્રિત છે એવું કહી શકાય છે। આ દરમિયાન હમણાં વાત કરીએ એમ કોષની વૃદ્ધિ થશે, જરૂરી ડીએનએ સંયોજન થશે અને કોષ વિભાજન થાય। એટલે કોષ ચક્રની જે પ્રક્રિયા છે એ કોષ વૃદ્ધિ પામે ત્યારે ડીએનએનું સંયોજન થશે અને કોષ વિભાજન થતું હોય છે। આ માટે જે પ્રક્રિયા છે એનો સમયગાળો દરેક સજીવમાં જુદો જુદો હોય। જે કોષ ચક્રનો પ્રક્રિયા છે એ શું છે સમજો ને? એક સરળ ભાષામાં આપણે સમજાવી દઈએ પહેલા। તો આખી જે પ્રક્રિયા છે જેને આપણે કોષ ચક્ર કહી શકીશું, એ પ્રક્રિયાની અંદર એક અવસ્થા છે એમ અવસ્થા, એટલે એને વિભાજન અવસ્થા કહેવાય। બીજી જે અવસ્થા છે એને કહેવાય છે ઇન્ટરફેસ, આંતરાવસ્થા। તો બે તબક્કાઓ છે, પણ આ જે બંને તબક્કાઓ હોય છે એ પૂરું કરવા માટે એક નવા ચોક્કસ સમયની જરૂરત પડતી હોય છે। એ વળી શું છે? નવા સમયનો મતલબ શું જોઈ શકાય છે? તો તમે જાણો છો અહીંયા આગળ કે એક ધારો કે કોષ હોય, એ કોષ પોતે વિભાજન અવસ્થાથી વિભાજન પામવાની પ્રક્રિયા થાય અને બે કોષોમાં વેચાઈ જાય। પછી આ કોષ, ધારો કે આને હું નામ એ આપી દઉં, આને હું બી કહી દઉં અને સી કહી દઉં। માની લઈએ કે બી કોષ જે છે એ બી કોષે પાછું વિભાજન પામવા અહીંયા આવવું છે, તો શું કરવું પડે છે? તો બી કોષે એના પછીની આંતરાવસ્થા શું છે આપણે જોઈશું હમણાં, આંતરાવસ્થામાંથી પસાર થવું પડે અને પછી એ પોતે વિભાજન પામવા માટે તૈયાર થાય। તો ત્યારે શું થાય? તો એક તો કોષની વૃદ્ધિ થાય, બીજું ડીએનએનું સ્વયંજનન થાય અને પછી કોષ વિભાજન પામી શકે। આવા તબક્કાઓ જોવા મળતા હોય છે, જરા સમજજો। પરંતુ આ આખો જે કોષ ચક્રનો સમય છે બાબત, જે પ્રક્રિયા છે જે બે સ્ટેપમાં જોવા મળતી હોય છે, જેને આપણે કહી શકીએ છીએ એક વિભાજન અવસ્થા અને આંતરાવસ્થા। એમાંથી આખી પ્રક્રિયામાં આંતરાવસ્થા સૌથી વધુ સમય લે અને વિભાજન અવસ્થા એ ઓછો સમય રાખે। એ શું છે વળી? તો કે ધારો કે આખી ઘટના 100% ટાઈમમાં થતી હોય તો આમ બહુ ઓછો સમય એટલે કેટલો? માત્ર 5% સમય લે। અને આંતરાવસ્થા સૌથી મોટો સમય લે એટલે 95% માં રહે। એનો મતલબ એવો થયો કે કોષ જે હોય છે એ વધારે સમય કેમાં કાઢે છે? તો એ આંતરાવસ્થામાં સમય કાઢે છે।
આવી જે આંતરાવસ્થાની પ્રક્રિયાઓ થતી હોય છે ચોક્કસ સમયને આધારે, તો એના પાછા તબક્કાઓને સરળતાથી સમજાવી શકાયા છે. જેમ કે એને આપણે કહીશું, એકનું નામ છે જીવન ગેપ 1, એને કહીશું, અથવા એને ગુજરાતીમાં અવકાશ 1 કહેવામાં આવે. પછીનો તબક્કો એસ કહેવાય છે, સંશ્લેષણ તબક્કો કહેવાય. સિન્થેસિસ સમય તરીકે ઓળખી શકાય. અને બીજો કહી શકાય છે તો કે G2 એટલે ગેપ 2 અથવા તો અવકાશ 2 કહી શકાય, જોવા મળી શકે છે. તો આવી આખી બધી ઘટનાઓ જ્યારે જોવા મળે ત્યારે કોષ ચક્રની ઘટના પૂરી થાય છે. હા, તમે એને થોડી બીજી ભાષામાં તમને સમજાવું. આખી કોષ ચક્રની પ્રક્રિયા 2 ભાગમાં વહેંચી શકાય. આંતરાવસ્થા વિભાજન અવસ્થા. જે આવે તમે નોટમાં નોંધી દો, તમને વધારે સરળતા રહી. આને કહી શકાય છે એક પ્રકારે ઇન્ટરફેસની પ્રોસેસ. અને એમ અવસ્થા પણ, એન તબક્કો પણ કહેવામાં આવે. જે ઇન્ટરફેસ છે જેને આપણે શું કીધું તો કે મૂળભૂત રીતે G1 S અને G2 તબક્કા કહી શકાય. હા, કોષ જે છે કેટલાક કોષ માટે એક અવસ્થા આપણે ભણીશું G0 અવસ્થા પણ જોવા મળશે. આ જે વિભાજન છે આપણે હમણાં જ વાત કરી નાખી, 2 પ્રકારનું જોવા મળી શકે છે. ક્યાં તો સમવિભાજન થાય, ક્યાં તો અર્ધીકરણ થાય. જે કોઈ પણ કોષ હોય છે એ 95% નો સમય શેમાં હોય છે એનો તો કે આંતરાવસ્થામાં હોય છે, અને 5% સમય એનો શેમાં હોય છે વિભાજન અવસ્થામાં હોય છે. પણ આવો વિભાજનનો જે સમયગાળો આ ટકામાં કેમ લખ્યું છે? કારણ કે દરેક કોષ, દરેક સજીવ માટેનો સમયગાળો જુદો જુદો હોય છે. બરાબર છે. એના ઉદાહરણ તરીકે જરા સમજીએ આપણે તો કે મનુષ્યમાં 24 કલાકનો સમયગાળો જોવા મળતો હોય, 24 અવર કહી શકાય છે. 24 કલાકની આખી ઘટના જોવા મળતી હોય છે. આખી આ પ્રક્રિયા એમાં મોટો સમય કેમાં હોય છે? આંતરાવસ્થામાં હોય છે. આપણે કહી શકીએ છીએ ઈસ્ટ જે છે એ લગભગ 90 મિનિટનો સમય લે, એટલે કે 1.5 કલાકનો સમય લે એવું આપણે કહી શકીએ છીએ. ઈસ્ટ શું છે? એકકોષી ફૂગ છે. બેક્ટેરિયામાં 20 મિનિટનો સમય લાગતો હોય છે, 20 મિનિટ્સ. હવે જે 20 મિનિટનો સમયગાળો છે આખા કોષ ચક્રનો, એમાં મોટે ભાગનો સમય કયો કહેવાય? એનો આંતરાવસ્થા. અને વિભાજન અવસ્થા એનાથી 5% જેવો કહી શકાય છે. બીજી વાત, બેક્ટેરિયા કોણ છે? એકદમ નાના કદના આદિકોષ કેન્દ્રી સજીવો કહી શકાય. તો જો 3 ઉદાહરણ તરીકે તમે જોઈએ તો આ બેક્ટેરિયા છે, આ વનસ્પતિ અને પ્રાણી, 3 ઉદાહરણ ચોપડીમાં આપેલા છે. હા, બીજા બધાના હોય, બધાનો સમયગાળો જુદો જુદો છે, પણ તમને પૂછવાની સંભાવના જે સમયનો માપ પૂછી શકાય એ આપણા માટે, કારણ કે ચોપડીમાં એની માહિતીઓ બહુ પરફેક્ટ NCERTમાં સમજાવેલી છે એટલા માટે. તો આ રીતે આખી કોષ ચક્રની ઘટનાઓ જોવા મળતી હોય છે. હા, જ્યારે કોષ ચક્ર થાય ત્યારે શું થાય? ફરીથી યાદ કરાવી દઉં. એક તો કોષ વૃદ્ધિ પામશે, DNA સંયોજન થશે અને કોષ પછી વિભાજન પામી જતો હોય છે. તો એવી ઘટનાઓ જે છે જેને આપણે G1 S G2 કે પછી કેટલાક સજીવોના કોષો માટે G0 અવસ્થા શું છે એની બધી વાતો હવે આપણે સમજવાની છે. બહુ મજાનો ટોપિક, એમ કે એમાંથી બહુ બધા સવાલો બનતા હોય છે, એટલે એક શબ્દને સમજતા જજો. આપણે વાત કરીએ કે આંતરાવસ્થા 95%નો સમયગાળો લેતો હોય છે, અને ભાજન તબક્કો એમ તબક્કો 5%નો સમયગાળો લે છે. તો એક આંકડાકીય માહિતી એ તમારી નોટમાં નોંધવા માટે મૂકેલી છે. ઓકે, આખી ચક્રીય પ્રક્રિયા જરા સમજીએ હવે આપણે. તો જો અહીંયા તબક્કો આખો જોવા મળી શકે છે. જેમ કે એક છે કોષ, આ એક કોષ છે. એક કોષ પોતે વિભાજન પામી રહ્યો છે, માની લે તો એક કોષ આ ગયો, બીજો કોષ આ ગયો, તો વચ્ચે વિભાજન અવસ્થામાં આવ્યો છે. એ શું છે આપણે જરા જોઈએ. પણ એની પહેલા આપણે વાત કરીએ છીએ આંતરાવસ્થાની. પર્ટિક્યુલર હું હવે આ અવસ્થા પર વાત પહેલા કરી રહ્યો છું, ઇન્ટરફેસ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આટલા બધા તબક્કા, અહીંથી શરૂ, આ જે તબક્કાનો ભાગ છે એ આપણો એમ તબક્કો છે. શું સમય લે છે? 5%. અહીંથી શરૂ કરી
આટલો ભાગ આંતરાવસ્થા 95 અંબે તમે ગોળ ચક્રીય રચના પણ એમાં જો 55% જગ્યા તો એને જ રોકેલી છે એના બધે તમે યાદ રહીએ એમાં એક કોષ એવો છે કે જે પોતે વિભાજન પામી ગયો એક કોષ અલગ બીજો એક કોષ અલગ થઈ ગયો હવે આ કોષે વિભાજન પામવા જવું છે તો એણે આ બધા તબક્કામાંથી પસાર થવું પડે આના પછી બહુ બધા સવાલો બાળકો બને એટલે બરાબર જોતા જજો આ બધા તબક્કામાંથી એને પસાર થવું પડે છે અને પસાર થઈને જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એ પાછો એમ તબક્કામાં જશે ને બે કોષમાં રૂપાંતરિત થઈ જશે કારણ કે આપણે જાણીએ છીએ એમ એટલે શું તો કે વિભાજન એટલે એક કોષ પોતે વિભાજન પામીને છૂટો પડી જાય તો આ બધી ઘટનામાં એવું શું થાય છે તમે જો ને કે કોષ ચક્રમાં નંબર 1 પહેલા તો કોષની વૃદ્ધિ થવી જોઈએ નંબર 2 અંદર ડીએનએનું જનીન દ્રવ્યનું બનવું જોઈએ અને નંબર 3 કોષનું વિભાજન થવું જોઈએ ત્યારે કોષ ચક્ર પૂરું થતું હોય છે બીજી વાત કે કોષ વૃદ્ધિ શા માટે પામવો જોઈએ શરૂઆતમાં સમજાવ્યું કેટલી વાર મને એવું લાગે કે સર આગળનો ટોપિક કેમ તમે સમજાવ્યું તરત કારણનું આ જ હતું બાળકો કે કોષને ખબર ક્યારે પડે કે મારે વિભાજન પામવાનું છે તો એના માટે જવાબદાર કોણ હતો એક તો પૃષ્ઠ કદનો ગુણોત્તરની બાબતો એમાં જરૂરી દ્રવ્ય આવી ગયો વધી ગયો જરૂર કરતાં વધારે ત્યારે કોષ પર દબાણ ઉત્પન્ન થાય અને પોતે વિભાજન પામવા માટે તૈયાર થાય છે બરાબર છે તો આના પર આ જે ઘટનાઓ છે એને હવે આપણે સમજીએ તો એને અલગ અલગ આંતરાવસ્થાને 3 તબક્કામાં મૂળભૂત રીતે 3 તબક્કામાં વહેંચેલું કહેવાય એક તો કે G1 બીજું S અને ત્રીજું G2 આવા 3 તબક્કા કહી શકાય છે જેમાં જે G1 જે છે એ પહેલો તબક્કો કહી શકાય એટલે કોષને પહેલા અહીંયા જવું પડે છે તો એ તબક્કો શું છે જરા જોઈએ આપણે તો G1 તબક્કામાં જ્યારે કોષ જાય ત્યારે એના ચયાપચયનો દર વધતો જાય છે એટલે શું તો કોષ પોતે પોતાની અંદર જરૂરી દ્રવ્યો બનાવવાની પ્રક્રિયાને સ્પીડમાં વધારી નાખે એની અંદર જરૂરી એટીપી વધારે વપરાવા લાગી જાય જે કંઈ પણ ઘટકો નવા એને બનાવવા છે એની અંદર અંગિકાઓએ કામ કરવાનું છે એ કામનો દર વધી જાય એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ચયાપચયનો દર વધે તો આ દરમિયાન ચયાપચયનો દર વધવાનું કામ થાય બીજું કદ વધે કદ અહીંયા કોની વાત છે કોષનું કદ આપણે હમણાં વાત કરી નાખી કે કોષનું કદ કેમ વધશે કારણ કે અંદર જરૂરી દ્રવ્યોનું કદ વધશે તો જગ્યા માટે કોષ પર પૃષ્ઠતાળ પર એની પૃષ્ઠ સપાટી પર દબાણ ઉત્પન્ન થશે દબાણ ઉત્પન્ન થશે એટલે કદ વધશે તો વધવાની પ્રક્રિયા કદના વધવાની પ્રક્રિયા જીવન તબક્કામાં જોવા મળે આ સાથે આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ ટૂંકમાં લખું છું બીજું NHP એટલે શું નોન હિસ્ટોન પ્રોટીન એટલે કે જે હિસ્ટોન પ્રકારના પ્રોટીન ન હોય તેવા આપણે પાઠ નંબર 8માં ડીએનએની રચના ભણતા હતા અને આ રંગસૂત્રની રચનામાં એનું બંધારણ ભણતા ત્યારે એની વાત આવી ગયેલી હતી એટલે નોન હિસ્ટોન પ્રોટીન હોય આ બધું અહીંયા બનવાનું શરૂ થઈ જાય ઇટ મીન્સ કે રિબોન્યુક્લિક એસિડ આરએનએ પ્રોટીન બનવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે ક્યાં આગળ તો કે જીવન તબક્કાની અંદર સાથે સાથે ઉત્સેચકો બને કેમ તો કે જે કેવળ દ્રવ્યો નવા હવે બનાવવાના છે એ નવા દ્રવ્યો બનાવવા માટે જે જરૂરી શક્તિની જરૂર પડતી હોય જે પ્રક્રિયાઓ થવાની એના માટે જરૂર ઉત્સેચકોની જરૂર પડતી હોય એ બધું શરૂ થઈ જશે અંગિકાઓ કોષની અંદર રહેલી અંગિકાઓ બેવડાય એટલે શું આપણે ભણી ગયા કણાભસૂત્ર હરિતકણ છે આવી અંગિકાઓની જરૂરિયાત પછી થતી હોય તો એ કોષ અંગિકાઓ જાતે પોતાનું અર્ધ સ્વયંજનનની પ્રક્રિયા દ્વારા નિર્માણ કરી નાખે અને પછી નવી અંગિકાઓ તૈયાર થવા લાગે એટલે જરૂરી અંગિકાઓ બેવડાવવાની શરૂઆત થઈ જાય હા ઝડપી વૃદ્ધિ થાય આ દરમિયાનની વૃદ્ધિ કેવી હોય છે કોષની ઝડપથી થતી હોય અને ક્યારેક આ બધી પ્રક્રિયા ન થાય તો કોષ પોતે વિભાજનમાં જવા તૈયાર નથી તો ત્યારે વિશ્રામી અવસ્થામાં પડી રહ્યો છે આપણે કહી શકીએ છીએ એનો મતલબ એવો થયો કે જ્યારે જીવન તબક્કો આવે છે ત્યારે શું થાય છે ઝડપથી ચયાપચય કદ દરમાં વધારો થાય કદ વધે આરએનએ નોન હિસ્ટોન પ્રોટીન બને ઉત્સેચકો બને અંગિકાઓ બેવડાય ઝડપી વૃદ્ધિ કોષી થાય અને પછી વિભાજન પામવા માટે બીજાના તબક્કામાં પહોંચી જશે પણ આજે બીજા તબક્કામાં પહોંચવું છે એના માટે જવાબદાર ઘટનાઓ કઈ છે તો કે જ્યારે આ બધી ક્રિયાઓ થતી હોય બધી આપણે કીધું ને કે જનીન દ્વારા નિયંત્રિત છે બરાબર છે તો એના માટે જરૂરી ઉત્સેચકો સક્રિય થવા જોઈએ તો જ એ આગળના સ્ટેપમાં જશે અધરવાઇઝ અથવા કોષ શું કરશે એ મુખ્યત્વે રીતે જીવન અવસ્થામાં લાંબા સમય સુધી પડી રહેશે અને એટલે ત્યારે વિશ્રામ કરી રહ્યો છે આરામની સ્થિતિમાં છે એવી આ વિશ્રામી અવસ્થા છે એવું આપણે એને કહી શકીએ છીએ હા જ્યારે કોઈ કોષ હવે વિભાજન હમણાં પામવાનો નથી સાંભળજો તો ત્યારે એ કોષ કઈ અવસ્થામાં પડી રહ્યો છે તો કે જીવન અવસ્થામાં છે
તો મને એવો થયો કે જીવન તબક્કામાં આવેલો કોષ ક્યાં જઈ શકે? તો એ 3 જગ્યા પર જઈ શકાય. નંબર 1, તો એ ક્યાં તો વિશ્રામની સ્થિતિમાં આવી શકે, ક્યાં તો એ સંપૂર્ણ G0 ની અવસ્થામાં પહોંચી શકે, અથવા તો પછી એ S તબક્કામાં જઈ શકે. યસ, બરાબર સમજો. જીવનમાં આવેલો કોષ ક્યાં જઈ શકે? તો ક્યાં તો S માં જઈ શકે છે, ક્યાં તો G0 માં જઈ શકે છે, ક્યાં તો એ જ પરિસ્થિતિમાં પડી રહી શકે છે. એટલે કે R ની સ્થિતિમાં વિશ્રામી અવસ્થામાં પડી રહી શકે છે. કારણ શું છે? કારણ કે હમણાં એ કોષની આગળ તરફ વિભાજનની જરૂરિયાત નથી, તો ત્યારે એ તેની તે સ્થિતિમાં પડી રહેતો હોય છે. પણ માની લઈએ કે જો એ સ્થિતિમાં પડી નથી રહ્યું એને, તો એ પોતે એક અલગ સ્થિતિમાં પહોંચી જાય છે, વિશિષ્ટ પરિસ્થિતિઓમાં, જે બધા કોષો નથી કરતા. બરાબર છે? તો એવી પરિસ્થિતિ કઈ છે એના માટેની વાત કરીએ આપણે. તો એને આપણે G0 અવસ્થા કહી શકીએ છીએ. ઇટ ઇઝ G0. એને શું કહેવાય? એને શાંત અવસ્થા કહેવાય. એને કોષની સ્થગિત અવસ્થા પણ કહી શકાય. એટલે શું? એટલે કે કોષ પોતે હવે વિભાજન પામવા માટે તૈયાર નથી, હવે નથી હમણાં પામવાનો, તો ત્યારે એ કોષ સંપૂર્ણપણે સ્થગિત અવસ્થામાં જતી રહ્યો છે, શાંત અવસ્થામાં જતી રહ્યો છે, એવું આપણે કહી શકીએ છીએ. તો એ જે પરિસ્થિતિ છે એમાં ચયાપચય કોષની અંદર, આ પરિસ્થિતિમાં કોષમાં શું થતું છે? તો કે ચયાપચય સક્રિય રીતે ચાલતું હોય. એટલે કે કોષ કામ તો કરી રહ્યો છે, જરૂરી દ્રવ્ય તો બની જ રહ્યા છે, જે એમાં કોષમાં જૈવિક કોષની અંદર જીવરસમાં થતી જેટલી પણ પ્રક્રિયાઓ છે એ તો ચાલતી જ હોય છે. માત્ર શું કરે છે? કોષ વિભાજન ન થાય એ કોષનું. બીજું, કોષ ચક્ર ન દર્શાવે. એટલે હવે પછીને કોષ ચક્રની પ્રક્રિયા જોવા મળતી નથી. તો સર આવા કોઈ કોષ ખરા? તો કે હા, જેમ કે આપણા હૃદયના સ્નાયુ કોષ છે, આ તો આપણા અન્ય સ્નાયુ પેશીના કોષ કહી શકીએ આપણે, આપણા ચેતાપેશીના કોષ કહી શકાય છે, એટલે કે ચેતાકોષ કહી શકીએ છીએ. આ એવા કોષ છે કે જે પોતે G0 અવસ્થામાં પહોંચી ગયા હોય છે અને જેને કારણે એ જરૂરી ઘટકોનું કોષમાં નિર્માણ કરી શકે છે, પરંતુ વિભાજન પામતા નથી. પણ હા, કેટલીક પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ છીએ કે કોષોને યોગ્ય સંવર્ધન માધ્યમ આપવામાં આવે તો કંઈક એ પોતે એક્ટિવ રીતે કામ કરતા હોય છે. બરાબર છે? તો જીવનમાં પહોંચ્યા પછી એને બહારથી ચોક્કસ પ્રકારની ઘટનાઓ દર્શાવીએ તો આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. બરાબર છે? તો આ મૂળભૂત 2 તબક્કાઓ છે, જીવન અને G0. તો જીવનમાંથી પછી ક્યાં પહોંચે છે? G0માં પહોંચે છે. બરાબર? એક વખતના નીટના પેપરમાં સવાલ પૂછેલો હતો કે G0 અવસ્થામાં કોષ ક્યાંથી પહોંચી શકે છે? તો જીવનમાંથી પહોંચી શકતો હોય છે G0 તબક્કાની અંદર. ઓકે. બીજો તબક્કો જોવા મળી શકે, જેનો નામ છે S તબક્કો, સિન્થેસિસ સાઇટ. એ શું છે જરા જોઈએ. S ફોર સિન્થેસિસ નો મતલબ થાય છે સંશ્લેષણની પ્રક્રિયા. તો જ્યારે કોઈ પણ દ્રવ્યનું સંશ્લેષણ થાય છે, બને છે, તેવો તબક્કો અહીંયા કહી શકાય છે. તો એમાં શું સંશ્લેષણ થાય છે? તો કે આ ઘટના દરમિયાન DNA નું સ્વયંજનન થાય. તો જો DNA નું સ્વયંજનન થાય એવો કેટલી બધી તો પૂછાય સવાલ તમને. તેનો સાચો પરફેક્ટ જવાબ S તબક્કો. ઓકે. કદાચ એવું નથી આપ્યું તો તમને આપી શકે છે આંતરાવસ્થા, તો પણ ઓકે. તમને એવું પણ કહી શકાય છે કે આંતરાવસ્થાની મધ્યમાં આવેલો તબક્કો, એટલે પણ S કહી શકાય છે. બરાબર છે? અથવા કોષ ચક્ર દરમિયાન કઈ ઘટના થાય છે એમાં પણ આપણે ભણી ગયા કે DNA નું સ્વયંજનન થવું જરૂરી છે. બરાબર છે? કેમ? કારણ કે જ્યારે મૂળભૂત કોષો બનતા હોય છે, એક કોષમાંથી બીજો કોષ, તો એની અંદર એની ઓળખાણ શું છે? આપણે જો શરૂઆતમાં એક વાત શબ્દ કહ્યો કે કોષ શું છે, કોષ વિભાજન શું છે? એક પ્રકારનું કોષનું સ્વયંજનન છે. બીજું કોષનું પ્રજનન છે. એટલે સંપૂર્ણપણે કોપીરાઇટ થવા જોઈએ. આ કોપીરાઇટ થવાની ઓળખાણ કોણ? કોપીરાઇટ થવાની પ્રક્રિયાની ઓળખાણ કોણ છે? એની મેઇન ઓળખાણ જે છે એ એનું DNA છે. આપણે 11માં ભણી રહ્યા છીએ એટલે થોડું એવું લાગે, પણ આપણા જે લક્ષણો છે, તમે જે દેખાઈ રહ્યા છો, તમારો જે સ્વભાવ છે, તમારી જે શરીર રચના છે, એમાં માતા પિતા જેવી છે. તો કેમ એવું છે? કારણ કે માતા પિતા તરફથી તમને એમનું DNA મળેલું છે. હા, આ DNA જે તમને લક્ષણ આપે છે, જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક રીતે ઉતરતું હોય છે. તો આ જનીન દ્રવ્ય એની ઓળખાણ છે કે યસ, તમે આ વ્યક્તિ છો. બને કદાચ તમે નાના હતા ત્યારે કંઈક આવો શબ્દ સાંભળ્યો હતો, કોઈ ટીવી સિરિયલમાં પણ જોયું હોય તમે
કે ઓળખાણ કરવા માટે કે ભાઈ આ વ્યક્તિના માતા પિતા આ જ છે, એના માટે એક શબ્દ વપરાય છે DNA ફિંગરપ્રિન્ટ્સ અથવા તો DNAનું ચેકિંગ કરવાની પ્રક્રિયા. એ કેમ, શા માટે એવું? કારણ કે એ જ તમારા પોતાનું આઈડેન્ટિટી કાર્ડ છે શરીરમાંનું, કે યસ આ વ્યક્તિનું આ મૂળભૂત લક્ષણ આને કારણે છે. તો એ એની ઓળખાણ છે. એમ કોષની અંદર મૂળભૂત ઓળખાણ માટે કે આ જ કોષ, કારણ કે જો હરિતકણ હોય કે કણાભસૂત્ર હોય કે અંતઃકોષરસ જાળ હોય, આપણે ભણી ગયા રિબોઝોમ હોય, આવી અંગિકાઓ જે ભણી ગયા 8મા પાઠમાં, એ બધા કોષોમાં સરખી રીતે કામ કરનારી છે. બરાબર છે? તો એ તો કામ તો સેમ જ થઈ ગયું લોકોનું, પણ તમારો કોષ બીજા કોષથી અલગ છે એના માટે એક જ જણ જવાબદાર છે, અને એ છે અંદર આવેલું DNA. તો એટલે આ DNA ને બહુ મહત્વ આપવામાં આવ્યું આ તબક્કાની અંદર. એટલે આ DNAનું સ્વયંજન અહીંયા થતું હોય છે. પણ આ સ્વયંજન એટલે શું? એટલે કે રેપ્લિકેશનની પ્રક્રિયા, જેને આપણે કીધું છે. જે કે તમે જાણો છો કે એક DNA આવું કુંતલવાળું હોય, આમાંથી 2 DNA બની જાય, જે બોથ આર કોપીરાઇટ. બંને કોપીરાઇટ બનતા હોય છે, સરખા બનતા હોય છે. આવી સ્વયંજનનની ઘટના થતી હોય. અને એના માટે યાદ કરો, પાઠ નંબર 8માં આપણે ભણ્યા હતા કે રંગસૂત્ર જ્યારે બનતા હતા ત્યારે શું થતું હતું? DNA સાથે જોડાતા હતા ચોક્કસ હિસ્ટોન પ્રોટીન, અને પરિણામે શું બનતું હતું? ન્યુક્લિયોઝોમ બનતા હતા. એ જોડાતા હતા H1 હિસ્ટોન પ્રોટીન સાથે, એટલે એને કારણે ત્યાં શું બનતું હતું? સોલિનોઇડ બનતા હતા. સોલિનોઇડના પરિણામે શું બનતું હતું? રંગસૂત્ર દ્રવ્ય બનતું હતું. ઇટ મીન્સ કે અહીંયા આગળ પણ રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે. બરાબર છે? બહુ મજાનો મુદ્દો છે. આના પરથી બહુ સવાલો બને છે, એટલે આને પર થોડો ભાર વધારે આપું છું. બીજી વાત કે 2C નું 4C, અહીંયા C એટલે શું? તો રંગસૂત્ર દ્રવ્યને કહેવાય કોમેટ્રીન. તો કોમેટ્રીન દ્રવ્ય જે છે એ કોમેટ્રીન દ્રવ્ય 2C માંથી 4C બની ગયું. એટલે કે તમારું ધારો કે રંગસૂત્ર દ્રવ્ય 2C જેટલું હોય તો S તબક્કામાં એ 4C જેટલું થઈ જાય. બરાબર જોજો, 4C જેટલું. એટલે રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે. કેમ? તો કે DNA બેવડાઈ ગયું. DNA બેવડાયા પછી શું થાય? એમાં જરૂરી હિસ્ટોન પ્રોટીન બનવા જોઈએ, તો જ આ પ્રક્રિયા થવાની છે. અને એટલા માટે અહીંયા હિસ્ટોન પ્રોટીન પણ ત્યારે બને છે, તો જ રંગસૂત્ર દ્રવ્ય બન્યા છે. પણ બહુ મહત્વનો મુદ્દો બાળકો અહીંયા ઘડી કે રંગસૂત્રની સંખ્યા તેટલી જ રહે છે. યસ, રંગસૂત્રની સંખ્યા તેટલી જ રહે છે. એટલે એક ઉદાહરણ સમજાવું કે માની લઈએ, અહીંયા લખી દઉં છું, મનુષ્યની વાત કરીએ. મનુષ્યમાં તમે જબર છે, તમારા શરીરમાં 23 જોડ રંગસૂત્ર એક કોષમાં હોય. તો જ્યારે એ જીવન અવસ્થામાં હોય ત્યારે પણ 23 જોડ જ હોય, અને પછી એ કોષ જ્યારે S તબક્કામાં પહોંચે, જેના માટે એની અંદર જરૂરી દ્રવ્ય બેવડાય. કોણ બેવડાય? તો કે DNA, એટલે કે રંગસૂત્ર દ્રવ્ય. પણ પરંતુ બટ યાદ રાખજો, તેમાં રંગસૂત્ર ન બેવડાય એટલે એની સંખ્યા તો 23 જોડ જ રહી. પણ શું વધી ગયું? તો કે DNA વધી ગયું. તો હવે થાય છે, વધે તો શું થાય? એક જ રંગસૂત્રમાં સમજાવો તમને. અહીંયા રંગસૂત્ર આવું દેખાતું, એક આખું છે. જ્યારે પહોંચી જાય છે આ તબક્કામાં તો રંગસૂત્ર તો એક જ દેખાવાનું છે, પણ એની અંદર જરૂરી દ્રવ્ય વધી ગયા છે. એટલે રંગસૂત્ર દ્રવ્ય અંદર વધી ગયું, એટલે રંગસૂત્રની અંદર દ્રવ્ય વધી ગયું, એટલે એ બેવડાયેલો ભાગ જોવા મળી શકે છે. એટલે આ રંગસૂત્રિકાઓ જે અંદર દેખાતી હોય છે, આપણે ભણીને આવ્યા છે રંગસૂત્રિકા કોને કહેવાય? તો એ ભાગ ડબલ થઈ ગયા હોય. એટલે રંગસૂત્ર દ્રવ્ય બેવડાયું એટલે રંગસૂત્રિકા આગળ ડબલ કહેવાય. દેખાય તમને? ક્લિયર? બીજી વાત તો જો, અહીંયા દેખાવામાં એક જ છે, પણ અહીંયા ડબલ દેખાઈ રહ્યું છે. ક્લિયર? ઓકે. બીજી વાત કે તારા કેન્દ્ર પણ બેવડાય. તારા કેન્દ્ર કેટલા હોય? તો આપણે જાણીએ છીએ કે તારા કેન્દ્ર જ્યારે જોવા મળે ત્યારે એક તારા કેન્દ્ર બીજા તારા કેન્દ્રને કાટખૂણે ગોઠવાયેલું હોય. તો 2 તારા કેન્દ્ર હોય એટલે તેને કારણે તારા આજુબાજુ ચોક્કસ પ્રકારના જીવરસીય તંતુઓ આવી જાય, એટલે એના પરિણામે તારા વર્તુળો બનતા જાય. તો આવા તારા કેન્દ્રની રચના 2 બની ગયેલી હોય. ક્યારે? S તબક્કામાં. યાદ રાખજો, S તબક્કામાં બધી ઘટના થાય. બરાબર? બહુ મજાનું વાક્ય જરા સાંભળજો. એક તારા કેન્દ્ર હોય તો એમાં કેટલી નલિકાઓ હોય? તમે જાણે કે તારા કેન્દ્ર એટલે 9+0 રચના,
અને દરેકમાં 9 ત્રેખંડ હોય એટલે કે 27 હોય. એટલે અહીંયા પણ બીજું તારા કેન્દ્રમાં 27 નલિકાઓ હોય. તો કોઈ એવું પૂછે કે S તબક્કા હોય તો S તબક્કા દરમિયાન તારા કેન્દ્રમાં કુલ કેટલી નલિકાઓ છે? તો તારા કેન્દ્ર બેવડાઈ ચૂકેલું છે, ડબલ થઈ ચૂકેલું છે. તો 27 બે વખત છે. અહીંયા પણ 27 બે વખત છે. એટલે 27 દુ 54 54 સરવાળો કરો તો તમારા ઘરે ટેલિફોન કરો. કોઈ બીમાર પડે તો આવી જાય છે, જેને 108 કહેવાય છે. તો ત્યારે 108 જેટલી નલિકાઓ હોય. બોલો, ખબર પડે છે વાતમાં? આવો સવાલ. તો જો કોષ, શબ્દ સાંભળજો, કોષ વિભાજન પામી ગયો, વિભાજન પામીને બે કોષ બની ગયા, એમાંથી એક કોષને વિચાર આવ્યો કે હું વિભાજન પામવા તૈયાર થવા જાઉં છું, એ પહેલાં એને ક્યાં જવું પડે? ઇટ ઇઝ કમ્પલસરી, ઇટ ઇઝ ગોઈંગ ટુ ગેપ 1 અવકાશ 1. ઓકે, ગેપ 1માં જાય ત્યારે બધી ઘટનાઓ થાય અને પછી એને જ્યારે ચોક્કસ એને કહી શકાય છે સાયક્લિક ડી-કાઇનેઝ નામનો ઉત્સેચક પ્રાપ્ત થાય તો એ ઉત્સેચકને પરિણામે સક્રિય બની જાય છે અને એને પરિણામે એ S તબક્કામાં જાય. ત્યારે શું થશે? ત્યારે એની અંદર જે કોષ કેન્દ્ર છે એના કદમાં પણ વધારો થાય, જરૂરી દ્રવ્ય પણ વધી જાય, DNA વધે, રંગસૂત્ર દ્રવ્ય વધે, તારા કેન્દ્ર ડબલ થઈ જાય, હિસ્ટોન પ્રોટીન વધી જાય. આ બધું ત્યારે થતું હોય છે, બરાબર છે. અને એને કારણે જરૂરી રંગસૂત્ર એના એ જ રહી છે, પણ દ્રવ્ય ડબલ થઈ જાય છે. આ બહુ મહત્વનો મુદ્દો અહીંયા યાદ રાખવાનો છે. એટલે તમે કોઈ પણ સવાલ પૂછાય કે કોઈ એક વ્યક્તિના કોષની અંદર બરાબર છે 12 જોડ રંગસૂત્ર છે, હવે એક કોષ જો S તબક્કામાં જાય તો કેટલા રંગસૂત્ર હોય? તો યાદ શું રાખવાનું છે? 12 જોડ જ હોય. બરાબર છે. ચોપડી પ્રમાણે વાત કરું તો ડુંગળીના કોષની અંદર 16 રંગસૂત્ર છે, તો કેટલા જોવા મળી શકે? આગળ 16 રંગસૂત્ર જોવા મળવાના છે. ક્લિયર? તો ક્યારે? S તબક્કામાં. હા, પરંતુ એની પહેલાની પરિસ્થિતિમાં G1માં પૂછાય તો પણ રંગસૂત્ર તો સેમ જ. G2 પૂછાય તો આ જ કોષ G2માં જવાનો છે. ઇટ મીન્સ કે એનો મતલબ કે ત્યાર પછી બધી રચના જે અહીંયા Sમાં થઈ ગઈ છે એ બધું જ એવું જ G2માં હશે. ક્લિયર? એટલે એવું નહીં વિચારતા કે અહીંયા આગળ Sમાં ડબલ રંગસૂત્ર DNA સંયોજન થઈ ગયું તો અહીંયા નથી થયું. ભલે સંયોજન થયું નથી પણ કોષ તો એ જ આવવાનો છે, કોષ તો પોતે જ આગળ આવવાનો છે. તો એની અંદર બધી દ્રવ્ય ત્યારે એટલા જ પ્રમાણમાં હશે. બરાબર છે. તો આ બીજો તબક્કો S તબક્કો કહેવાય. બીજી વાત આપણે કરીએ એની અંદર G2 તબક્કાની, તો એ શું છે? ગેપ 2 કહીએ આપણે એને, અવકાશ 2 કહીએ છીએ, કે જેમાં DNA સ્વયંજનન અટકી જાય. યસ. કેમ? S તબક્કામાં જે જનન બનાવવાનું હતું એ બની ગયું અને એના માટે જે કેવળ જરૂરી ઉત્સેચકોની જરૂરિયાત હતી એ ત્યાં કામ કરનારા હતા. પરિણામે આવું બની શકે છે. બરાબર છે. તો એને પ્રક્રિયા ક્યાં અટકી જાય છે? G2માં અટકી જાય છે. બીજું, RNA ને પ્રોટીન બને છે, એ પ્રક્રિયા ચાલુ જ છે. જો જે અહીંયા શરૂ થઈ ગઈ, જોઈ લો, ધીસ ઇઝ, એ પ્રક્રિયા કન્ટિન્યુ છે. હજુ એ જરૂરિયાત છે, ઊભી થતી હોય છે જરૂરિયાતો, એટલે બન્યા જ કરતા હોય છે. સાથે સાથે ટ્યુબ્યુલિન પ્રોટીન બની જાય છે. એ બની શું? ટ્યુબ્યુલિન પ્રોટીન યાદ કરો, સૂક્ષ્મ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. તો એ પ્રોટીન છે કે જે દ્વિધ્રુવીય ત્રાક બનાવવા માટે ભવિષ્યમાં કામ કરનારા છે. તો એ અહીંયા આગળ તૈયાર થાય. સૂક્ષ્મ નલિકા માટે બને કોણ? ટ્યુબ્યુલિન. અને હવે વિભાજન માટે કોષ તૈયાર થાય. ઇટ ઇઝ રેડી ફોર ડિવિઝન્સ. વિભાજન માટે તૈયાર છે કે મારે હવે કોષ વિભાજન માટે જવું છે. તો જો કોષ ક્યારે વિભાજન પામવા માટે રેડી નથી તો જ્યારે જીવનમાં હોય ત્યારે. બહુ મજાનું વાક્ય, હા, સંભાળજો બરાબર. G1 તબક્કો એ હોય કે જ્યારે એને વિભાજન પામવા માટે જવાની જરૂરિયાત નથી. હા, એક સરળ ભાષામાં જરા સમજાવી દો તમને હવે હું. તો G1 જે છે એ જે તબક્કો છે ત્યારે G1 એમ કહેવાય એ કોષ વિભાજન પામવા માટે બંધન કરતા નથી જ્યારે જીવનમાં હોય ત્યારે, બીકોઝ ઓફ ક્યાં તો એ વિશ્રામી અવસ્થામાં પહોંચી ગયો છે અથવા તો એ G0માં જતો રહ્યો છે. તો એને પરિણામે એ પરિસ્થિતિમાં કોષે જરૂરી નથી કે વિભાજન પામવું પડે જ. પણ પેલા મુદ્દા કે કોષમાં દ્રવ્ય વધી ગયા, પૃષ્ઠ દબાણ વધ્યું, એને કારણે કોષ વિભાજન પામવા માટે તૈયાર થાય છે. જરૂરી એના માટે સાયક્લિક કાઇનેઝ ઉત્સેચક કામ કરતો હોય છે.
આવશે કામ કરતો હોય છે, તો એને પરિણામે જ્યારે સક્રિય થાય ત્યાર પછી એસ તબક્કામાં જશે, અને એસ તબક્કામાં જશે ત્યારે એ વિભાજન પામવા માટે બંધન કરતા છે. જો G2 માં પહોંચી ગયો તો પણ એ બંધન કરતા છે. યાદ રાખજો. એટલે કોષ એસ તબક્કામાં પહોંચ્યો છે, કોષ G2 માં પહોંચ્યો છે, તો એને કમ્પલસરી વિભાજન પામવા જવું પડશે, કારણ કે દ્રવ્ય બની ગયા છે. અને મમ્મીએ રોટલી વણી કાઢી છે, હવે એને શેકાવા જવું જ પડવાનું છે. પણ જો લોટ બાંધીને રવા દીધો હોય તો જરૂર નથી રોટલી બનાવવી જ પડશે. પણ ગોળ વણાઈ ગયા એટલે હવે શું કરશે? તવી ગરમ છે, મૂકી જ દો ભાઈ, કરવું જ પડશે. બસ અહીંયા આગળ પણ એવું જ છે કે કોષ જો જીવનમાં હોય તો જરૂરી નથી કે એ તરત એસમાં જવું જ પડે, તરત એણે G2 માં જવું જ પડે, તરત એને વિભાજન પામવું જ પડે. આ બહુ નાની વાત છે, પણ સમજો બાળકો અહીંયા આગળ, એટલે આને ખાસ યાદ રાખી શકાય છે. બીજા થોડાક સમયગાળાની વાત કરી દઈએ તો એમ કહી શકાય છે કે તમે જોઈ શકો છો આ જે જીવનનો તબક્કો છે, થોડોક અહીંયા ચોપડી પ્રમાણે યાદ રાખીશું, તો એમાં એસ તબક્કોનો જે સમય છે વધુ હોય, એનાથી થોડો ઓછો સમય જીવનમાં હોય, અને G2 સૌથી ઓછો સમય હોય. એટલે એમ કહી શકાય છે, અહીંયા જરા વિશિષ્ટ રીતે આપણે લખી દઉં તો એમ કહી શકાય છે કે એસ તબક્કોનો સમય વધારે, એનથી ઓછો G1નો અને એનથી ઓછો G2નો છે. સમયની આધારે વાત કરી દઈએ તો એસ તબક્કામાં એ લાંબા સમય સુધી રહે છે, G1માં ઓછો સમય એનાથી, અને G2 એનથી ઓછો સમય. એટલે આખી આંતરાવસ્થા જે છે એમાં સૌથી વધારે સમય કોનો છે? એસનો, પછી G1નો, પછી G2નો. આંતરાવસ્થાની વાત છે, બરાબર છે. હા, કદાચ તમને એવો પણ સવાલ પૂછાય કે સર કોષ ચક્રમાં કોનો સમયગાળો વધારે હોય? તો આંતરાવસ્થાનો વધારે છે જ, પણ એમાં પણ જો ભાગલા પાડી દઈએ તો પણ વધારે સમયગાળો કોનો કહેવાય? એસ તબક્કાનો કહી શકાય છે. પર્ટિક્યુલરલી માનવીય કોષ છે, સાંભળે બરાબર, પર્ટિક્યુલરલી માનવીય કોષ છે, એ માનવીય કોષની અંદરની વાત કરી દઉં તો ત્યાં જીવનનો સમયગાળો વધારે છે. આ એક સસ્પેન્સ ખિસ્સામાંની વાત યાદ રાખવાની છે. માનવમાં જીવનનો સમય વધારે, પર્ટિક્યુલર માનવ માટે યાદ રાખી શકે, બરાબર છે. તો સૌથી વધારે સમયગાળો કોનો કીધો આપણે? એસનો. સમયની વાત યાદ રાખજો, એસ, એનથી નાનો G1, એનથી નાનો G2. ઓકે. હવે આખી ચક્રીય પ્રક્રિયા કેતા થાય છે સમજો, તો કે કોઈ પ્રક્રિયામાં કોષ જીવનમાં હોય, પછી એને કમ્પલસરી ક્યાં જવાનું હોય? એસમાં, પછી એને ક્યાં જવાનું હોય? G1માં, પછી એને ક્યાં જવાનું હોય? G2માં. બરાબર હે ને? ના સર, અહીંયા G2 આવશે, અહીંયા ઘડી એમ આવશે. કેમ? તો એને વિભાજન પામવા માટે ક્યાં જવાનું છે? એમ તબક્કામાં જવાનું છે, એટલે આગળ આવશે એમ. તેનો ક્રમ છે, બરાબર છે. હવે આને આધારે તમે જોઈ શકો કેટલા બધા MCQ બને છે. જો બધાને MCQ એક જ વાત પર MCQ સમજાવતો જાવ તમને આગળ, તેમને પૂછાય કે એસ તબક્કો કોની વચ્ચે છે? તો કે G1 અને G2 ની વચ્ચે. G2 કોની વચ્ચે છે? એસ અને એમ ની વચ્ચે છે. G1 કોની વચ્ચે છે? G1 કોની વચ્ચે છે? તો કે એમ અને એસ ની વચ્ચે છે. જોઈ લો, જરા લખું આમ, બરાબર છે. સમજ્યા પડે છે વાતમાં? તો ખાસ બધા શબ્દો જોઈ લેજો. અહીંયા પણ તમને દેખાય છે તબક્કાનો ક્રમ, જરાક ફાઇનલ કરી દઈએ આપણે. આ નંબર 1 છે, આ નંબર 2 છે, આ નંબર 3 છે, અને નંબર 4 માની લો ત્યાં, બરાબર છે. તો કોની વચ્ચે કોણ છે? તો કે એમ તબક્કો જે છે અને એસ તબક્કાની વચ્ચે કોણ છે? G1. એસ કોણ છે? તો કે G1 અને G2 ની વચ્ચે છે. G2 ક્યાં છે? એસ અને G2 એમ ની વચ્ચે છે. ક્લિયર? હવે વધારે શબ્દ સમજીએ આગળ. કેટલી વાર આવા પણ શબ્દ પૂછાતા હોય છે. આ એમ તબક્કાની પહેલા શું થયું? પહેલા આમ જઈએ,
બરાબર છે. અને આ એમ તબક્કા પછી એમ પણ કહેવાય. તો આ એમ તબક્કાની પહેલાનો સમય એટલે એને કહી શકાય છે પહેલાનો, એટલે પૂર્વ એટલે પહેલાનો, એને પૂર્વ વિભાજન અવસ્થા કહીએ. અને એના પછીનો એટલે એને પશ્ચ વિભાજન અવસ્થા. તો એવું કહેવાય તમને કે પૂર્વ વિભાજન અવસ્થા પહેલા શું હોય તો G2 હોય, પશ્ચ વિભાજન અવસ્થા પછી શું હોય તો કે G1 હોય. બોલો, આવું પણ પૂછાય. શબ્દ ખબર પડે છે વાતમાં, કયો ભાગ કોની સાથે કનેક્ટેડ છે તે બરાબર છે. હા, કેટલી વાર તમને મનમાં વિચાર આવે કે સર આના બધા નામ આવા પાડ્યા કેમ છે? વાય ઇટ કોલ ઇટ ગેપ, અને ગેપ 2 કીધું, અને ગેપ 1 કીધું, પણ આને એસ કીધું, આને ગેપ 3 કે ગેપ 2 3 એવું નહીં કીધું. કારણ શું છે? કારણ કે કોષ વિભાજન, કોષ ચક્રની પ્રક્રિયામાં બે શરત ફરજિયાત છે. એક તો કે ડીએનએ બનવું અને ડીએનએ તૂટવું, એટલે કે છૂટા પડવું. કેવી રીતના? તો તમે જુઓ ને, અહીંયા શું થશે? અહીંયા આપણો ડીએનએ બને છે, અને જ્યારે અહીંયાથી બે કોષો છૂટા પડી જાય છે, તો અહીંયા તમારો એક જ કોષ હતો, એક કોષમાં બે કોષો છૂટા પડ્યા છે. ઇટ મીન્સ કે થોડુંક દ્રવ્ય અહીંયા ગયું ને થોડું દ્રવ્ય અહીંયા ગયું. ઇટ મીન્સ કે દ્રવ્ય છૂટું પડ્યું. તો દ્રવ્ય છૂટા પડવાની પ્રક્રિયા અને દ્રવ્ય બનવાની પ્રક્રિયાની વચ્ચેની પ્રક્રિયાઓ, યસ, ધેટ્સ વાય ઇટ કોલ, એ બંનેની વચ્ચે અવકાશ થઈ ગયો, વચ્ચેનો તબક્કો છે. એટલે એક ત્યારે એવું થતું નથી એટલે એને અવકાશ કીધું આપણે. તો એક તબક્કો જોવા મળી શકે છે, આને ગેપ, કારણ કે પહેલો જગ્યા ખાલી છે. આ વિભાજન પામી લીધા પછી અને વિભાજન પામવા પહેલા જે દ્રવ્ય બનવા જોઈએ એ બંનેની જગ્યા વચ્ચે જગ્યા ખાલી છે, એટલે ગેપ 1. દ્રવ્યોનું જનીન દ્રવ્ય બની ગયું અને વિભાજન પામશે, એની વચ્ચે જગ્યા ખાલી છે, એટલે આ તબક્કો કહી શકાય છે. બોલો, વચ્ચે ખબર પડી? એટલે આને એસને જ મહત્વ આપ્યું. કેમ મહત્વ? ગઈ હમણાં સમજાવ્યું તમને કે ડીએનએ જ મહત્વનો ભાગ છે, જે સરખો વેચાવવો જોઈએ. તો એ વેચાવવા માટે એ ડબલ બનવું જોઈએ. મારે તમને બંને વિદ્યાર્થીઓ જે બેઠા છે તેના બંનેને 100 રૂપિયા આપવા, તમારે બંને 200ની નોટ હોવી જરૂરી છે, તો હું સરખા ભાગે જ વેચી શકું છું એ લોકોને. એમ અહીંયા આગળ કોષોમાં જનીન દ્રવ્ય સરખા ભાગે હોવું જરૂરી છે, અને એ ત્યાં કોષ કેન્દ્રની અંદર છે, એટલે સરખા ભાગમાં વેચવા માટે એ બનાવવું પડે ડબલ. તો ડબલ અહીંયા થઈ ગયું અને અહીંયા સરખા ભાગે વેચાઈ ગયું. ક્લિયર? તો એને કારણે આખા તબક્કાઓ છૂટા પડી ગયેલા જોવા મળતા હોય છે. સમજ પડે છે? તો એક મહત્વનો મુદ્દો આગળ યાદ રાખી શકાય છે. સમયગાળાને યાદ રાખો, કયો ગેપ, કઈ વસ્તુ કોની વચ્ચે આવે છે તે યાદ રાખી દો, તો ક્યારે ભૂલ પડવાની નથી. અને ક્યારે કઈ કઈ ઘટનાઓ થાય છે જોઈ લો. અહીંયા આગળ રંગસૂત્રમાં જરૂરી દ્રવ્ય ક્યારે બધી બેવડાયા, તારા કેન્દ્ર ક્યારે બેવડાયા, બધા કોઈને કોઈ તબક્કામાં પૂછી શકાય છે. એટલે મોસ્ટ આઈએમપી ઘડીએ પડીએ એમાંથી કોઈને કોઈ સવાલ બનતા જ હોય છે, જે તમને એકદમ ક્લિક થઈ જશે હવે. બરાબર છે? તો સમયગાળાને યાદ રાખો, કોની વચ્ચે આવે છે તે પણ ફરીથી યાદ રાખી દો. હા, આખી પ્રક્રિયા ભણવાની જ છે તો બરાબર છે. અને આને આધારે બહુ બધા એમસીક્યુ બનતા હોય છે કે કયો સ્ટેપ કોના પછી આવે છે તે. ક્લિયર? ખાલી માનવ માટે આપણે યાદ રાખી શકીશું કે જીવનનો સમયગાળો વધારે હોય. બાકી આપણે શું નોર્મલી યાદ રાખીશું? એસ તબક્કાનો સમય વધારે, પછી G1નો ને પછી G2નો. ક્લિયર? હા. તો એને ઉતરતા ક્રમમાં પૂછાય, ચડતા ક્રમમાં પૂછાય સમયમાં, તમે લખી શકો છો. બરાબર? ઉતરતા ક્રમમાં પૂછીએ એટલે S G1 G2, ચડતા ક્રમમાં પૂછીએ તો G2 S અને G2 G1 અને S આવશે. ઓકે? તો એને ઉલટા પરિસ્થિતિમાં પણ યાદ રાખી શકાય છે. અને ક્યારે કઈ ઘટના જોવા મળે છે એને બરાબર સમજી લેજો. બરાબર છે? હા, અહીંયા આગળ જો આરએનએની જરૂર કેમ ઊભી થાય? અહીંયા પણ આરએનએ બને છે, અહીંયા પણ આરએનએ, બધી જગ્યાએ આરએનએની જરૂર પડે. કારણ શું છે કે જ્યાં સુધી આરએનએ અંદર નહીં બનતું હોય ત્યાં સુધી રંગસૂત્રો પરફેક્ટ બનવાના જ નથી. કારણ કે એને જોડવા માટે કોની જરૂર આપણે ભણી ગયા છીએ તો કે ડીએનએ વત્તા આરએનએ વત્તા હિસ્ટોન પ્રોટીન વત્તા બિન હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન. એટલે જો તમને એવું પૂછાઈ જાય કે અહીંયા આગળ પ્રોટીન બને છે, જો નોન હિસ્ટોન પ્રોટીન બને છે ક્યાં આગળ જીવનમાં, તો શું એમાં પ્રોટીન બને છે? હા, તો પ્રોટીન બને છે, સાંભળજો. પણ અહીંયા આગળ કેવું બને છે? હિસ્ટોન પ્રોટીન. અહીંયા બને છે નોન હિસ્ટોન પ્રોટીન. એટલે એવું પૂછાય કે જો પ્રોટીન બંને જગ્યા પર બને છે તો કે યસ, બંનેમાં પ્રોટીન તો બને જ છે, પણ પર્ટિક્યુલરલી પરફેક્ટ શબ્દ પૂછેલો હોય નોન હિસ્ટોન પ્રોટીન, તો નોન હિસ્ટોન પ્રોટીન ક્યાં આવશે? જીવનમાં. અને હિસ્ટોન પ્રોટીન ક્યાં આવશે? તો કે હા, બરાબર છે, ખબર પડી ગઈ? હા, થોડીક એક સ્ટેપ આગળની વાત કરું, वो तो हम पढ़ेंगे. થોડીક વધારાની એક વાત કહી દઉં કે જે એસ તબક્કો છે ને ત્યારે શું થાય છે તો કે ડીએનએ બને છે. આવું ડીએનએ બનવા માટે કોણ જવાબદાર છે?
તો કે ડીએનએ બનવા ન્યુક્લિયોટાઇડ જોઈએ. હા, એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે આપણે પાર્ટ નંબર 9 ભણી ગયા છીએ એટલે મને ખબર છે એના માટેની માહિતી. ન્યુક્લિયોટાઇડ શું છે આવા છે તો ત્યારે જોઈશે. બીજું, આના માટે ડીએનએ પોલિમરેઝ, લાઇગેઝ, ગાયરેઝ, હેલિકેઝ, ધીસ ઓલ આર એન્ઝાઇમ્સ, ઉત્સેચક છે. તો આવા ઉત્સેચકોની જરૂર ક્યારે પડે છે તો કે એસ તબક્કામાં પડે છે. હા, આવો સવાલ તમને બની શકે છે. કદાચ તમે કોઈક નીટનું પેપર જોઈ કાઢ્યું હોય તો ત્યાં પૂછાઈ ગયા તો તમને એવું લાગે છે ચોપડી તો કોઈ છે જ નહીં, પણ એ કયા સંદર્ભમાં સવાલ છે? એ 12મા ધોરણના સંદર્ભમાં સવાલ છે. પણ તમે તો એટલે ઇન્ટેલિજન્ટ છો કે આ ભણી રહ્યા છો અમારી સાથે, બરાબર છે. રીપીના ઈ લર્નિંગ કોર્સની અંદર તો તમને આ માહિતી આપી જ દઉં તમને કે આ પરિસ્થિતિમાં એવું પૂછાઈ જાય કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક કઈ આ તબક્કામાં એટલે કે આંતરાવસ્થાના કઈ તબક્કામાં કામ કરે છે તો ત્યારે તમારો જવાબ શું આવશે? એસ. હા, બીજા કયા કયા ઉત્સેચકો છે? લાઇગેઝ છે, ગાયરેઝ છે, હેલિકેઝ છે. આવા ઉત્સેચકો ત્યારે કામ કરતા હોય છે જેને કારણે ડીએનએ બનતું હોય છે. બીજું કે ન્યુક્લિયોટાઇડ ક્યારે ત્યાં એક્ટિવલી કામ કરનારા છે અહીંયા આગળ, તો એ અહીંયા આગળ જોવા મળી શકે છે. ડીએનએ બનાવવા માટે ન્યુક્લિયોટાઇડ જરૂરી છે તો ત્યારે ત્યાં આગળ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે, બરાબર છે. અને એને કારણે એક આખી શૃંખલા બનતી હોય છે. કદાચ તમને એવો પણ એક સવાલ પૂછાઈ જાય કે ફોસ્ફોડાયસ્ટર બંધ, કે ફોસ્ફોડાયસ્ટર બંધ અહીંયા બની રહ્યો છે તો ક્યાં બની રહ્યો છે? તમે શું શબ્દ આપી શકો છો તો કે એક તો ડીએનએ માટે ફોસ્ફોડાયસ્ટર બંધ અહીંયા બનશે. આરએનએ જે હોય છે બાળકો સાંભળજો તો એના માટે પણ ફોસ્ફોડાયસ્ટર બંધ તો જરૂરી છે આરએનએ બનાવવા માટે પાર્ટ નંબર 9 ને આધારે, તો એ અહીંયા પણ બનતો હોય છે. અહીંયા પણ બનતો હોય ફોસ્ફોડાયસ્ટર બંનેમાં જગ્યા પર જરૂરી છે. ત્રણે તો કેમ? બીકોઝ ઓફ આરએનએ બની રહ્યું છે. ક્લિયર? તો એને યાદ રાખી શકાય છે થોડાક શબ્દો આગલા પાછલા પાઠને આધારે આને ટોપિકને અનુસંધાનમાં, બરાબર છે. તો કયું દ્રવ્ય ક્યારે બને છે ખાસ સમજી લેજો. કોનો સમયગાળો વધારે છે, કોનો સમયગાળો ઓછો છે, બરાબર છે. આ ધારો કે તમને એવો સવાલ પૂછાઈ જાય છે કે ભાઈ 24 કલાકનો સમયગાળો હોય તો એમાં 95% સમયગાળો, 95% સમયગાળો કોનો છે? આંતરાવસ્થાનો છે. તેને ટકાવાળી પ્રમાણમાં ફેરવી કાઢેલો હોય, તમે આવડી શકે છે. ખબર પડી ગઈ? એવી તમને એવું પૂછાઈ જાય કે જે ઈસ્ટ છે એમાં 90 મિનિટનો સમયગાળો છે તો 90 મિનિટ આપણે જો ક્રોસ કરી નાખીએ તો 5% અને 95%, બરાબર છે. તો શું થઈ શકે છે અહીંયા આગળ? તમે કંઈક બુદ્ધિ ચલાવતા હોય તો ખબર પડી જાય તમને કે 90 મિનિટના 5% એ શેમાં છે? એમ તબક્કામાં છે. અને 95% શેમાં છે? તો કે આંતરાવસ્થામાં છે, બરાબર છે. તો 9ના 5% આપણે કરવા જઈએ તો 9 × 45 એટલે લગભગ એમ કહી શકાય છે 0.45 મિનિટ. અને બાકીનો બધો સમય શેમાં હોય છે? આંતરાવસ્થામાં જોવા મળી શકે છે. બોલો, ખબર પડે છે? તો આવું એક પૂછી શકાય, તમને યાદ રહી શકે છે અહીંયા આગળથી. ઓકે, એક મજાનો ટોપિક, બહુ જ અગત્યનો ટોપિક છે. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા. છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.